હેલો ફ્રેન્ડ્સ, આજે હું એક ગુજરાતી મૂવીના વિશે રિવ્યૂ કરવા જઈ રહી છું જેનું નામ છે રેવા. એ મૂવીમાં બેઝિકલી જે કેરેક્ટર છે મેઇન લીડ કરણ કરીને, એ છે અરાઉન્ડ 20-25 વર્ષનો એક એરોગેન્ટ એનઆરઆઈ આપણે કહી શકીએ, જેના દાદાજીનું એક આશ્રમ હતું જે નર્મદાના નદી કિનારે હતું. એ આશ્રમ સુપ્રિયા કરીને એક જે છોકરી હતી એ ચલાવતી હતી. એમાં શાસ્ત્રીજી, ગુપ્તાજી અને બીજા બધા લોકો બી હતા સાથે સાથે. પણ કરણનો મેઇન મોટિવ શું હતો કે એના દાદાજીની જે લાખો કરોડોની જે પ્રોપર્ટી છે એ એના નામ પર કરાવી દેવાની. પણ સ્ટાર્ટિંગમાં જ્યારે એ ગયો ત્યારે એનો મોટિવ ખાલી પૈસાથી જ હતો. એને શ્રદ્ધામાં કે એવામાં કંઈ વિશ્વાસ જ નહોતો થતો. પણ આગળ જઈને જ્યારે બધાને ખબર પડી તો કરણ આખો ચેન્જ થઈ ગયેલો. એનામાં હૃદય પરિવર્તન થઈ ગયું, આપણે એવું કહી શકીએ છીએ. એના લાઈફમાં જે બધા ચેન્જીસ આવ્યા, પહેલાં એ માણસ ખાલી પૈસા ને પૈસાના બાબતમાં વિચારતો હતો, બીજું કંઈ એને વિચાર જ નહોતો આવતો. એ જ્યારે અહીંયા આશ્રમમાં આવ્યો ત્યારે બી ખાલી એનો એક જ મોટિવ હતો કે બધા જ ટ્રસ્ટીઓની સાઇન લઈશ અને સાઇન લઈને હું જતો રહીશ. પણ ત્યાં જઈને એના લાઈફમાં એવી બધી વસ્તુઓ એને જોઈ જે એને આજ સુધી ફેસ જ નથી કરી. એ સુપરસ્ટિશિયસ કે એવામાં કંઈમાં માનતો જ નહોતો, પણ ત્યાં જઈને એને ઘણી બધી વસ્તુઓ એની લાઈફમાં જોઈ કે એ માનતો થઈ ગયો. એ પહેલાં એવું કહેતો હતો કે નર્મદા તો ખાલી એક નદી છે, અમારા અમેરિકામાં બી એક એમેઝોન ને એ બધી રિવર્સ છે જ. તો શાસ્ત્રીજીએ એને એવો રિપ્લાય આપેલો કે જો બેટા, અગર તારામાં શ્રદ્ધા હશે ને તો તું એ એમેઝોન રિવરને બી તું પૂજીશ. એટલે બેઝિકલી આ મૂવીમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે માનીએ કે ના માનીએ પણ માં નર્મદા આપણી સાથે જ છે. આ મૂવી અમે લોકોએ પહેલી વખત અહીંયા જ જોઈ, ક્લાસમાં જ જોઈ. અને આમ એવી મૂવી નથી કે સ્પિરિચ્યુઅલ છે તો બોરિંગ હશે, સહેજ બી બોરિંગ મૂવી નથી આ. હું તમને શ્યોરલી રેકમેન્ડ કરું છું કે તમે આ મૂવી જોજો. મૂવીનું નામ હું ફરીથી કહું તો એનું નામ છે રેવા. ધ્રુવ ભટ્ટની જે તત્વમસી હતી એના પરથી આ નોવેલ બનાવવામાં આવી છે. તો મારા કરતાં બી હજી લોકો સારા રિવ્યૂઝ તમને આપતા હશે, પણ બેઝિકલી હું કહેવા જાઉં તો મને આ મૂવી એટલું બધું ગમી ગયું. મેં મારા ક્લાસમેટ્સને એમને પૂછ્યું તો અડધા લોકોએ તો 17 વાર આ મૂવી જોઈ છે. લાઈક એટલી ઇન્ટરેસ્ટિંગ મૂવી છે. અને એવું નથી કે ખાલી મોટા લોકો જ જોઈ શકે છે કે જે બધી વસ્તુમાં માનતા હોય એ જ જોઈ શકે છે. બેઝિકલી આ મૂવી કોઈ બી જોઈ શકે છે. એક નાનું છોકરું બી આ મૂવી જોશે તો એને બોરિંગ નહીં લાગે. એને કંઈક ને કંઈક એનામાં આમ લાગશે કે ના, મેં આમ મૂવી સારી જોઈ. કેમ કે આજકાલની જનરેશનને ખબર નહીં શું થયું છે, કયા રસ્તા પર જઈ રહ્યું છે, બિલકુલ કોઈ નોલેજ જ નથી. હજી તો અડધા ઉપરથી લોકોને નર્મદા પરિક્રમા શું છે એમને ખબર જ નહીં હોય. તો બસ હું ખાલી તમને એટલું કહીશ કે આ મૂવી તમે એકવાર ખાલી જોજો. અને ફોર શ્યોર તમે અગર કોમેન્ટ કરી શકતા હો કે તમને કેવી મૂવી લાગી તો તમે ફોર શ્યોર કમેન્ટ કરજો. થેન્ક યુ.